છેલ્લા 3 દિવસની તુલનામાં આજે રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 109% વરસાદ। છેલ્લા 4 કલાકમાં કચ્છના માંડવીમાં ખાબક્યો 4.25 ઇંચ વરસાદ। નાના રણમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। માંડવીમાં જહાજ તણાયું। વળતુ નદીના પાણી ફરી વળતા દ્વારકાના જામ રાવલમાં જળમગ્ન। અનેક મકાનોમાં પાણી ભરાયા। ગ્રામજનોની મદદ માટે પહોંચી આર્મીની ટીમ। ભારે વરસાદના કારણે રાજ્યમાં 916 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ। 2 નેશનલ હાઈવે, 66 સ્ટેટ હાઈવે અને 758 પંચાયત હસ્તકના રસ્તા પર ખોરવાયો વાહન વ્યવહાર। સૌરાષ્ટ્ર કચ્છને જોડતા માળિયા નેશનલ હાઈવે પર ફરીથી વાહન વ્યવહાર શરૂ। ઉતાવળ ન કરવા અને ટ્રાફિક ન થાય તે રીતે પસાર થવા વાહન ચાલકોને અપીલ। રાજ્યના 124 જળાશય 90%થી વધુ ભરાતા હાઈ એલર્ટ પર, તો 206 માંથી 105 જળાશય સંપૂર્ણ ભરાયા। સરદાર સરોવર ડેમમાં 85% જળ સંગ્રહ।